નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ નગરપાલિકાના મુખ્ય સત્તાધીશોની ગાડી બની બેફામ। પાટણ નગરપાલિકાના પ્રમુખની ગાડીએ 17 વર્ષની બાળકીને લીધી અડફેટે। તો ફૂલ સ્પીડે આવતી નગરપાલિકાના પ્રમુખની ગાડીએ બાળકીને અડફેટે લેતા બાળકીને ટક્કર વાગતા દૂર સુધી ફંગોળાઈ। પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ઠંડી છાશનો યોજાયો કેમ્પ। બગવાડા દરવાજા ખાતે 350 લીટર જેટલી ઠંડી છાશનું કરાયું વિતરણ। તો બિલ્ડર એસોસિએશન દ્વારા ચોમાસા દરમિયાન વૃક્ષારોપણનું પણ કરવામાં આવશે આયોજન। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ જિલ્લા સહિત શહેરના હાઈવે માર્ગો પર અકસ્માતો સર્જાતા અનેક આશાસ્પદ યુવાનો મોતના મુખમાં ધકેલાતા હોય છે અને ઘાયલ થતા હોવાના બનાવો પણ પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે દર વર્ષે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું એક જ દિવસ પૂરતા પાઠ ભણાવવામાં આવે છે। તો પાટણ જિલ્લાના મુખ્ય માર્ગો પર પેસેન્જર ભરીને દોડતી ગાડીઓ ટ્રાફિકના નિયમોનું ટ્રાફિક પોલીસના છુપા આશીર્વાદથી જ ઉલ્લંઘન કરતા પણ જોવા મળતા હોય છે। ત્યારે આજરોજ બપોરના સુમારે પાટણ નગરપાલિકાના પ્રમુખની ગાડી બેફામ રીતે ડ્રાઈવર હંકારીને પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા એક સાયકલ સવાર દીકરી રોડ ક્રોસ કરવા જતા પ્રમુખની ગાડીની એટલી સ્પીડ હતી કે તેને ટક્કર મારતા દીકરી 15 ફૂટ જેટલી ઉછળીને જમીન ઉપર પછડાઈ હોવાનું ઘટના સ્થળે ઘટના જોનાર વ્યક્તિઓએ જણાવ્યું હતું। પાટણ નગરપાલિકાના પ્રમુખની ગાડીએ 17 વર્ષની બાળકીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો। ફૂલ સ્પીડે આવતી નગરપાલિકા પ્રમુખની ગાડીએ બાળકીને અડફેટે લેતા બાળકીને ટક્કર વાગતા દૂર સુધી ફંગોળાઈ હતી। બાળકીને જોરદાર ટક્કર વાગતા શરીરમાં અનેક જગ્યાએ ઈજાઓ થઈ હતી। પાટણના પદ્મનાભ વિસ્તારમાં યામી પેટ્રોલ પંપ પાસે ઘટના બની હતી। પાટણ નગરપાલિકાની ગાડી પૂર ઝડપે જતા ગાડીના ડ્રાઈવરની મોટી બેદરકારી સામે આવી હતી। બાળકીને ધારપુર મેડિકલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। તો ઘટના સંદર્ભે પાલિકા પ્રમુખને ટેલિફોનિક પૂછતા તેઓએ ડ્રાઈવર તેઓને લેવા તેઓના ઘરે આવતો હતો ત્યારે યામી પેટ્રોલ પંપ પાસે એક દીકરી સાયકલ લઈને રોડ ક્રોસ કરવા જતા ઘટના બની હોવાનું જણાવી બાળકીનું સીટી સ્કેન સહિતના તમામ રિપોર્ટ પાસે રહીને કરાવી ચેસ્ટ ડિસ્ચાર્જ કરવામાં આવી હોવાનું પણ પ્રમુખે જણાવ્યું હતું। પાટણ નગરપાલિકા દ્વારા એવી મોટર પંપ ખરીદવામાં આવ્યા છે કે જેને ખરીદીને 8-9 મહિનાનો સમયગાળો થઈ ગયો હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। આ એવી મોટર પંપ સંપ છે કે જ્યાં પાણી ઉઠાવી ઉપરના ટાંકામાં ચડાવે છે અને ત્યાંથી પાટણ સિટીમાં પાણીનો સપ્લાય થાય છે। આ એવી મોટર પંપથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ઉપર ચડતું હોય છે। સપ્લાય કરતી વખતે ઉપરના ટાંકામાં પાણી ઓછું થતું નથી જેથી લોકોને પૂરતા પ્રમાણમાં પ્રેશર મળી રહે તે માટે એવી પંપ 9 મહિના પહેલાં ખરીદવામાં આવ્યા હતા પરંતુ તેનો આજ દિન સુધી ઉપયોગ થયા વગર ખાન સરોવર પમ્પિંગ સ્ટેશનની બહારના ભાગે પડ્યા રહ્યા છે અને પાટણ ભાજપ શાસિત નગરપાલિકામાં પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે। ત્યારે પાટણ નગરપાલિકાના સત્તાધીશોની પણ અણઆવડત અને બેદરકારી ફૂલીને સામે આવી છે। ત્યારે પાટણ ભાજપના સત્તાધીશો આ બાબતે ઝડપથી કાર્યવાહી કરી અને લોકોને પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે એવી મોટર પંપનો ઉપયોગ કરીને લોકોને આપવા વિનંતી કરવામાં આવે છે। બધા મોટર પંપની ગેરંટી વોરંટી 12 મહિનાની હોય છે તો આવા વોરંટી પણ પડે પૂર્ણ થવાના આરે હોય ઝડપથી એનો ઉપયોગ થાય તે દિશામાં કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે। પાટણ નગરપાલિકાની બેદરકારી આવી સામે પાટણ પાલિકામાં અત્યારે પાણીના પોકાર પડી રહ્યા છે। પાટણના શહેરીજનોને પૂરતું પાણી મળતું નથી ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા અગાઉ 8 મહિના પહેલાં હેવી મોટર પંપ ખરીદવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી એ હેવી મોટર પંપ
કોઈપણ પમ્પિંગ સ્ટેશન ઉપર ઉતારવામાં આવ્યા નથી અને એની વોરંટી 12 મહિનાની અથવા તો 2 વર્ષની હોય છે. આજે પંપ હેવી મોટર પંપ ખરીદે 12 મહિના થવા આવ્યા, તેમ છતાં આ પંપ અને મોટરનો ઉપયોગ કર્યો નથી, જેના કારણે સંપમાંથી પાણી ઉપર ચડાવવા માટે ટાંકામાં વાપરવામાં આવે છે. પરંતુ આ પંપનો ઉપયોગ કર્યા વગર આ નગરપાલિકાએ ખરીદી અને એમની એમ પરિસ્થિતિમાં પડ્યા મેલા છે અને પાટણમાં પાણીની પારાયણ રચાઈ છે. લોકોને પીવાનું પાણી પૂરતા પ્રેશરથી અથવા તો પૂરતા પ્રમાણમાં મળતું નથી, ત્યારે નગરપાલિકાએ આ હેવી પંપ ખરીદી અને પોતાની અનાવડત સાબિત કરી છે. ત્યારે હું પાટણ નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા માગું, ભાઈ આ હેવી પંપ તમે ખરીદેલા છે, લોકોને પૂરતું પાણી નથી મળતું, આનો સદુપયોગ કરી અને લોકોને પૂરતું પાણી મળી રહે એવો ઉપયોગ કરી અને જલ્દીમાં જલ્દી આ પંપથી સંપમાં ઉતારી અને લોકોને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવા વિનંતી. પાટણ શહેરના સાગોટાની શેરીમાં નિર્માણાધીન એક મકાનમાં કહેવાતા ગેરકાયદેસર થઈ રહેલા બાંધકામ બાબતે પાટણના તળદરજી સમાજના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યા પછી તે અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા નારાજ રહીશોએ પાટણ જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર જયેશભાઈ દરજી અને તેમના જ્ઞાતિજનોએ આ દબાણ મામલે યોગ્ય પગલાં લેવામાં આવે તે માટે પાટણ નગરપાલિકા ખાતે આવીને પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને કારોબારી ચેરમેનને પણ ફરીથી આવેદનપત્ર આપી આ અંગે દબાણ હટાવવામાં આવે તેવી રજૂઆત કરી. તેઓએ કહ્યું હતું કે પાટણની સાગોટાની બીજી શેરીમાં આવેલા 20 વર્ષ જૂના લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં ગેરકાયદેસર દબાણ થયેલું છે, જે દબાણ હજુ પણ દૂર થયું નથી. આથી તેઓ લક્ષ્મીનારાયણ મંદિર કમિટી અને વહીવટકર્તાઓએ પાટણ નગરપાલિકામાં આવીને પ્રમુખ અને કારોબારી ચેરમેનને આ દબાણ દૂર કરવા માટે જણાવ્યું હતું. તેઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ મંદિરમાં દર્શન માટે આવતા દર્શનાર્થીઓએ આ દબાણના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાતલપુર તાલુકાના સરહદી રણકાંઠાના ગામોમાં શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક જ પલટા સાથે ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો અને સતત અડધો કલાક આંધી ફૂંકાઈ હતી, જેને લઈ કાચા મકાનવાળા લોકોના છત ઉડી જવા સહિત નુકસાનના ભયે ભયભીત બન્યા હતા. જાખોત્રા ગામે ક્ષતિગ્રસ્ત રહેલ ખાનગી કંપનીનો બંધ મોબાઈલ ટાવર ધરાશાયી થયો હતો, પરંતુ સદનસીબે ટાવરની આસપાસ કોઈ ના હોય જાનહાનિ ટળી હતી. ભારે પવન શાંત પડ્યા બાદ ધીમી ધારે સામાન્ય વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શાતલપુર તાલુકાના સરહદી વિસ્તાર વૌવા, જાખોથરા, એવાલ સહિતના ગામોમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન શરૂ થવા પામ્યો હતો. ગણતરીની મિનિટોમાં તેજ ગતિએ પવન ફૂંકાતા રણકાંઠા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ચારે તરફ ઉડવા લાગતા ધૂળિયું વાતાવરણ બની ગયું હતું. એને લઈ 100 મીટર દૂર રસ્તાની આગળ દેખાવું પણ મુશ્કેલ બન્યું હતું. સતત અડધો કલાક સુધી ગામોમાં ભારે પવન ફૂંકાતા આંધી ફૂંકાઈ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ભારે પવન ફૂંકાતા ગામના લોકોના મકાનો તેમજ વસ્તુઓને નુકસાન થવાની ભીતિ ઊભી થવા પામી હતી, જેને લઈ ઉડી જાય તેવી વસ્તુઓને સાચવવા માટે દોડધામ કરતા લોકો જોવા મળ્યા હતા. સદનસીબે અડધો કલાક બાદ પવન ધીમો પડતા વાતાવરણ શાંત પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મોડી સાંજ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થઈ હોવાનું સામે આવ્યું ન હતું. જાખોત્રા ગામ પાસે થોડા સમયથી બંધ હાલતમાં રહેલ મોબાઈલ ટાવર ધરાશાયી થવા પામ્યો હતો. જાખોત્રા ગામના સરપંચ રામજીભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 6 કે 7 વર્ષથી ટાવર બંધ હાલતમાં હતો. સાંજે ભારે પવન સાથે આંધી ફૂંકાઈ હતી, જેમાં ટાવર ધરાશાયી થયો હતો. જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અમે ટાવર ધરાશાયી થવાની ઘટના થતાં તાલુકા પંચાયતને જાણ કરી રિપોર્ટ કર્યો હતો. પાટણ જિલ્લાની સિદ્ધપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સિદ્ધપુર નગરપાલિકાના ટેન્કરનું ટાયર પંચર થતાં 4000 લીટર પાણી વેડફી દેવાયું હતું. સિદ્ધપુરના ઝાંપલીપોળ વોટર વર્કર્સ ટેન્કર ફિલિંગ પોઈન્ટની ઘટના જોવા મળી છે. ડ્રાઈવરે વાલ્વ ખોલીને પાણી ઢોળી દેતા 4000 લીટર પાણી વેડફાયું હતું. સિદ્ધપુર નગરપાલિકા તંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે. લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, તેવામાં હજારો લીટર પાણીનો વેડફાટ એ કેટલે અંશે વ્યાજબી કહેવાય. બાદરપુરા ગામે સાંજના સમયે ફૂંકાયેલ મિની વાવાઝોડાના કારણે વૃક્ષ જમીન દોસ્ત બન્યા હતા, તેમજ વીજ પોલ ભાંગી જતા જીવતા વીજ વાયર તૂટીને નીચે પડ્યા હતા. જીવતા વીજ વાયર રહેણાંક વિસ્તારમાં તૂટીને પડતા લોકો વીજ કરંટના ભયમાં મુકાયા હતા અને તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરવા સરપંચને રજૂઆત કરી હતી.
સરપંચ દ્વારા કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તાત્કાલિક રાધનપુર યુજીવીસીએલના કર્મીનો ટેલિફોનિક સંપર્ક કરી વીજ પ્રવાહ બંધ કરવા જાણ કરી હતી, પરંતુ અહીંયા રાધનપુર યુજીવીસીએલના કર્મીઓ ગંભીર બેદરકારી સામે આવી હતી, જેમાં સરપંચની ટેલિફોનિક વાતની ચિંતામાં રાધનપુર જીઈબીના હેલ્પર વીજ પ્રવાહ બંધ કરવાની જગ્યાએ કહી રહ્યા છે કે મારી ડ્યુટી ઓફ થઈ ગઈ છે, નાઇટ સ્વિફ્ટમાં આવશે તે હેલ્પર વીજ પ્રવાહ બંધ કરશે, હું ના કરી શકું તેવું કહ્યું હતું. તો સામે સરપંચ દ્વારા આજીજી કરવામાં આવી કે માત્ર વીજ પ્રવાહ તાત્કાલિક બંધ કરો, બીજું કંઈ નહીં. તમે ગામના હેલ્પર છો એટલે તેમને કહું છું, તમે ના ઓફ ડ્યુટીમાં છો પણ ફોન કરી અન્ય કર્મીને જાણ કરી વીજ પ્રવાહ તાત્કાલિક બંધ કરાવો, નહીં તો કોઈ દુર્ઘટના સર્જાશે. પરંતુ રાધનપુર યુજીવીસીએલના કર્મીઓ કલાકો સુધી વીજ પુરવઠો બંધ ન કર્યો અને એકબીજા પર ખો આપી સરપંચને ગલ્લા તલ્લા આપ્યા અને આખરે 2 કલાક બાદ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. બાદરપુર ગામે જીવતો વીજ વાયર તૂટીને નીચે પડેલ હતો, ત્યારે વરસાદના કારણે જમીન પણ ભેજવાળી હતી. આ દરમિયાન કોઈ પશુ કે માનવને વીજ કરંટ લાગી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની? ત્યારે રાધનપુર યુજીવીસીએલને કર્મચારીઓની ઘોર બેદરકારીના કારણે બાદરપુરા ગામમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું વરસાદ આવ્યો એમાં તો આંબલા ને લીમડાનો કરંટ ભેગો થયો ને તો એકદમ શોર્ટ માર્યો તો સાહેબ બધાય ઘરમાં પૂરાઈ ગયા. 2 કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા. સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે છે તો સરપંચને ફોન નહીં ઉપાડતો. અમને આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ. સરપંચ તો કહે છે કે હમલો ફોન નહીં ઉપાડતો. તો અમારે સાહેબ જીવવાનું કેવી રીતે? કરંટ અમારે બહુ જ આવતો હતો વાડાની અંદર. 1 કલાક લાઇટ બંધ જ નહોતા કરતા, ચાલુ ને ચાલુ રહેતી હતી. વાયરો બધા ભોય લબડી રહ્યા હતા, લાઇટો ચાલુ હતી. અને તો હમલો થડમાં તૂટી ગયો તો મોટો લીમડો હતો ને લીમડામાં આડો પડી રહ્યો. ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં પડી રહેલી અસહ્ય ગરમી અને બાફના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાટણ શહેરની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ એસોસિએશન દ્વારા ઠંડા પાણી અને ઠંડી છાશનું વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા માનવ સેવાના કાર્યો કરી છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવી રહ્યા છે. ત્યારે આજરોજ પાટણ શહેર બગવાડા દરવાજા પાસે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ઠંડી છાશના કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં બહારથી આવતા લોકો, વેપારીઓ અને શહેરીજનોએ પડી રહેલી અસહ્ય ગરમીમાં ઠંડી છાશ પીને પોતાની આંતરડી ઠારી માનવ સેવાનું કાર્ય કરનાર બિલ્ડર એસોસિએશનની આ પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી. તો આજરોજ ઠંડી છાશના કેમ્પમાં 350 લીટર જેટલી અમૂલની ઠંડી છાશનું વિતરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ ઠંડી છાશ પીને પ્રોજેક્ટ કરનાર એસોસિએશનને અભિનંદનની સાથે તેઓના આ કાર્યની પ્રશંસા કરી. આ પ્રસંગે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશનના નીલમભાઈ પટેલે જણાવ્યું હતું કે આજરોજ બિલ્ડર એસોસિએશન દ્વારા પડી રહેલ અસહ્ય ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરી લોકોની આંતરડી ઠારવાનું કાર્ય કરવામાં આવ્યું હોવાનું જણાવી આગામી સમયમાં બિલ્ડર એસોસિએશન દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવનાર હોવાનું જણાવી ચોમાસા દરમિયાન વૃક્ષારોપણના કાર્યક્રમો પણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા પ્રથમ વખત છાશના વિતરણનો પ્રોગ્રામ બગવાડા દરવાજા ખાતે આજથી ચાલુ કરેલો. એનો 350 લીટર છાશનું વિતરણ અમૂલના છાશ દ્વારા કરેલું. આવતા ભવિષ્યમાં પણ પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન આવા પણ કાર્યક્રમો કરશે. સેવાકીય કાર્યક્રમો થકી ચોમાસા દરમિયાન વૃક્ષારોપણના પ્રોગ્રામનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ. સેવાકીય પ્રવૃત્તિ દ્વારા પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન લોકો વચ્ચે એક સારા સેવાકીય પ્રવૃત્તિ સાથે કામ કરવા માગે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ નગરપાલિકાના મુખ્ય સત્તાધીશોની ગાડી બની બેફામ. પાટણ નગરપાલિકાના પ્રમુખની ગાડીએ 17 વર્ષની બાળકીને લીધી અડફેટે. તો ફૂલ સ્પીડે આવતી નગરપાલિકાના પ્રમુખની ગાડીએ બાળકીને અડફેટે લેતા બાળકીને ટક્કર વાગતા દૂર સુધી ફંગોળાઈ. પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ઠંડી છાશનો યોજાયો કેમ્પ.
બગવાડા દરવાજા ખાતે 350 લીટર જેટલી ઠંડી છાશનું કરાયું વિતરણ. તો બિલ્ડર એસોસિએશન દ્વારા ચોમાસા દરમિયાન વૃક્ષારોપણનું પણ કરવામાં આવશે આયોજન. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.